ટેક્સટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ તમે બે ત્રણ સિમ્બોલો બતાવી જેનાથી તમારું માઇન્ડ, એક તો પહેલું આયુષ અહીં લખેલું છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ભારત સરકારનું સ્વાસ્થ્ય મંત્રાલય ચાલે છે, એમણે એક આયુષ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું 2014 ની અંદર, મને આઈડિયા છે ત્યાં સુધી. અને એની અંદર આપણી કંપનીએ આપણી પ્રોડક્ટનો જે આયુર્વેદિકનો બેઝ છે એમાં મોટા ભાગની પ્રોડક્ટને આયુષ પ્રીમિયમ માર્કથી એને સન્માનિત કરવામાં આવેલું છે. આયુષ પ્રીમિયમ માર્કથી એ પ્રોડક્ટને આપણી સમક્ષ મૂકવામાં આવ્યું છે. બીજો પોઈન્ટ એ લખેલું છે સ્કિલ ઇન્ડિયા રાશિ એટ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના. તો સ્કિલ ઇન્ડિયા એ કોઈ પ્રાઇવેટ સંસ્થા નથી, સમજવાની કોશિશ કરજો. સ્કિલ ઇન્ડિયા ભારત સરકાર દ્વારા લોકોને એક આત્મનિર્ભર બનાવવા માટે, પોતાની જાતે વ્યક્તિ તૈયાર થાય અને પોતે રોજીરોટી કમાઈ શકે અને જાતે લોકો ડેવલપમેન્ટ કરે એના માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ચાલી. એમાં રાશિ એક સ્કિલ ઇન્ડિયા સાથેનું સંલગ્ન છે. અને આપણી કંપની ભારત સરકાર દ્વારા જે સરકારે જે ગાઈડલાઇન્સ બહાર પાડી એમાં સ્કિલ ઇન્ડિયા સાથે ભારતની પહેલી કંપની એવી છે જેને સ્કિલ ઇન્ડિયા સાથે ટાઈઅપ થયેલી છે. એટલે આપણે કોઈ ચીલા ચાલુ નહીં, ભારત સરકારની ગવર્મેન્ટ સંલગ્ન ગાઈડલાઇન ચાલતી કંપની છે આપણી. યસ નો? યસ કે નો? ઘણા લોકો તાલીઓ નહીં પાડતા, મને લાગે કોના હારું બચાઈ રાખી. તાલી અહીં પાડીએ મજા આવે કે ના આવે? ઈમાનદારી મજા આવે કે ના આવે? અને આ તાલી રોડ પર પાડીએ તો આ તાલી જેટલી ખુશીથી, ઈચ્છાથી, ઈમાનદારીથી પાડીએ છે, આ જ તાલી તમે રોડની બહાર પાડો, ફૂલ શાક માર્કેટ, ફૂલ પબ્લિક, અને આપણે બી શાક માર્કેટમાં ઊભા છીએ અને તમે ઈચ્છા થઈ, આજુબાજુ 200, 500, 700 લોકો છે અને તમને ઈચ્છા થઈ કે મારે તાલી પાડવી છે, પડાય? ના, એકવાર પાડી જ જોજો. ફૂલ શાક માર્કેટ પબ્લિક છે અને તમને ઈચ્છા થઈ કે આ તાલી પાડવી છે, થેલી મેલી નીચે અને ભયંકર અવાજ સાથે આમ તાલી પાડવાની. આજુબાજુ બધી પબ્લિકની નજર કોની પર જાય? આપણી પર આવે કે ના આવે? યસ કે નો? એ લોકો શું વિચાર કરે? અંદર અંદર મનમાં બોલે કશું નહીં, પણ શું વિચાર કરે? આ કેવો થઈ ગયો? શું કે ગાડો થઈ ગયો લાગે છે? એમ કે ગાડો નહીં, અંદરથી મનમાં બોલે કે હારો ઘોર કડિયું ગાઈ ગયો છે. પહેલા તો જુદા કપડા વાળા આવતા હતા તાલી પાડવા, હવે હવાઈ ચાલુ પડી ગયા છે. કે ના કે? યસ કે નો? તો સાહેબ તઈ તાલી પડાય? અહીં પડાય? અહીં પડાય? તો તાલીનો બે પ્રકાર. એક તાલી એવી કે જેમાં અવાજ આવે અને એક તાલી એવી જેમાં સુરસુરિયા તાલી, એટલે કે અવાજ નહીં આવતો. આવે છે? ઘણા બોલી નહીં શકતા યાર, કોમામ નહીં ને આપણે. હા એમ કહું, કદાચ ઘણા કોમામ લાઈન બહાર દીધો, અમને મળ્યો જ રહેતો હોય. પેલા એવડે જ કીધું, 2-4 લોકો આંખો કાઢી જોવામાં મેં કે સારું આવું નતું ને આઈટમ ખરી આવી શકે. વારમાં ફેંકવાનું ચાલુ કર્યું છે. યસ કે નો? કે ના? મિત્રો, પહેલું ધ્યાન રાખજો, જો અહીં આવી ગયા છે તો 100% સરેન્ડર થઈ જવું છે કે ના દેવું? યસ કે નો? ગમે તે આવી ગયા પછી એને માઇન્ડ તમારું અહીં લાવી દો, પોઝિટિવ કરતો, જેનાથી તમને બહુ મજા આવશે. અવાજ અંદરથી આવવો જોઈએ, કોન્ફિડન્સ આવવો જોઈએ. સાહેબ, આ ટ્રેનિંગ એવી છે કે જેમાં કેટલાય લોકોની લાઈફ, હજારો લોકોની લાઈફ બદલવાનો મોકો આ ટ્રેનિંગે આપેલો છે. તો તમે પણ એ ચાન્સ મળી રહ્યો છે તો તમારો પણ સપોર્ટ જોઈએ મને. યસ કે નો? હા કે ના? આવી ગયા છે તો થોડું બિંદાસ થઈ જાવ, પ્રેમથી જુઓ, થોડું ઘણા આંખો કાઢીને જુઓ છે. એટલે હું મારી વાત કરવાનું જ ભૂલી જાઉં છું, કારણ કે મને બીક લાગે કે ના લાગે કે આવડે ઉભો ના થઈ જાય પાછો. યસ કે નો? હા, એટલે થોડું શાંતિથી અંદરથી એકદમ ઓપન માઇન્ડ રહી અને આજની ટ્રેનિંગને આપણે લેવાની છે. ઓકે, ચાલુ ફરી તમારો અવાજ આવશે તો જ મજા આવશે યાર. યસ કે નો? સામે રાત્રે 12 વાગે ઘેર જાઓ, અંધારું હોય, તમે એકલા બાઇક કે રિક્ષામાં આવ્યા અને સામે એક કૂતરું ઊભું છે. કોણ? રાત્રે કૂતરા ફરતા હોય ને અંધારામાં ગલીમાં. યસ કે નો? અને આપણે એને સામે ઉભા, આપણે એકલા અને જબરજસ્ત